હું છું આરિફ સૈયદ આરગુણની આવાજ ચેનલ પર યોગ માટે એક નવો વિડીયો તમે જોઈ શકો છો. આપણા ઈસરોના રિટાયર્ડ નગીનભાઈ પરમાર બાળકો દ્વારા રોકેટ લોન્ચિંગ કરાવે છે તે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉનાળુ વેકેશનમાં સમગ્ર ગુજરાતમાં 200થી વધારે જગ્યાએ યોગ શિબિરનું આયોજન તારીખ 20/5/2024થી 29/5/2024 દરમિયાન કરવામાં આવ્યું. અને આપણા આણંદ જિલ્લામાં 3 જગ્યાએ એટલે કે ડીએન હાઈસ્કૂલ આણંદ, કરમસદ અને પેટલાદમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ યોગ શિબિરના અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું અને જ્યાં આગળ યોગ શિબિર યોજાઈ ત્યાં આગળ પણ રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. બાળકો તમે જોઈ શકો છો યોગ કરતા તેમને યોગ મેટ, સાદડી, પાણીની બોટલ વગેરે લઈને યોગ કરવા માટે હાજર રહેવું પડતું હતું. યોગની સાથે સાથે બાળકમાં વાંચન કૌશલ્ય કેળવાય, પુસ્તકો વાંચવાનો અભિગમ કેળવાય અને યોગની અંદર પ્રાણાયામ, આસન, ધ્યાન, પ્રત્યાહાર, પ્રાર્થના, ગીતા શ્લોકનું પણ વાંચન કરવામાં આવતું હતું. આ ઉપરાંત આંતરિક દર્શન પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ સિટી પ્રવૃત્તિ અને મોબાઈલ બાળકો માટે શું નુકસાન કરી શકે છે તે માટે પણ તેમને સમજ આપવામાં આવી. આ ઉપરાંત બોપાદમાં યોગ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં દીપિકાબેન પંડ્યા દ્વારા નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિનું તિલક કરી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ભાવનાબેન ચાવડા દ્વારા શિબિરના બધા બાળકોનું તિલક કરી સન્માન કરવામાં આવ્યું. આજે 29/5/2024 એટલે કે આ યોગ શિબિરનો છેલ્લો દિવસ છે. બાળકો વેકેશનમાં યોગ પ્રત્યે સભાન થાય, તેમનામાં જિજ્ઞાસા વૃત્તિ કેળવાય, તેમનો શરીર અને સ્રોષ્ઠવ રહે, તંદુરસ્તી રહે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું. આ ઉપરાંત આ યોગ શિબિરમાં બાળકોને વાર્તાઓ દ્વારા, ટૂંકી અને સમજ ઉપયોગી વાર્તાઓ દ્વારા તેમનામાં કૌશલ્ય કેળવાય, તેમનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પણ જ્ઞાન વધે તે માટે અવનવા પ્રોજેક્ટ પણ બનાવવામાં આવ્યા હતા. અને આપણા નગીનભાઈ પ્રજાપતિ એટલે કે જે ઈસરોના રિટાયર એન્જિનિયર છે તેમણે વિવિધ મોડલ બનાવી અને વિદ્યાર્થીઓમાં, અને તમે જોઈ શકો છો અહીં આગળ આપણા નગીનભાઈ પ્રજાપતિ. મારું નામ નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છે. છેલ્લા 9 વર્ષથી હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે જોડાયેલો છું. યોગ ટ્રેનરની પણ મેં એક્ઝામ પાસ કરી છે અને અત્યારે સોશિયલ મીડિયા વોરિયર તરીકે કામ કરું છું. અમારા બોપલની અંદર અત્યારે સમર કેમ્પ ચાલી રહ્યો છે. એ સમર કેમ્પ અમારી જે ઓડા લાઇબ્રેરી છે એમાં ચાલે છે. દરરોજ સવારે 7 થી 9 અને 20મી તારીખથી 29 તારીખ સુધી આ અમારો સમર કેમ્પ ચાલી રહ્યો છે. એમાંથી 100 કરતાં વધુ પણ બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે ને એ લોકો અત્યારે અમારી ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેમાં એ લોકોને યોગ વિશે, આસન વિશે, પ્રાણાયામ વિશે, પ્રત્યાહાર વિશે, ધ્યાન ધારણાને એના પરથી જે ભગવાન તરફ જવાની પરિસ્થિતિ અમે એમને અત્યારે ટ્રેનિંગ આપી છે. એ મુજબ અનેકવિધ વસ્તુ પણ અમે આપી છે. સ્પેસને લગતી છે, ટેકનોલોજી છે, સેલ્ફ ડિફેન્સ એની પણ અમે માહિતી આપી છે. આખા ગુજરાતમાં આવા લગભગ 200 કેન્દ્રો છે અને 200 કેન્દ્રોમાં 100થી વધુ સંખ્યા કામ કરી છે. જેમાં હું પોતે બોપલ, સિલજ, સ્વામિનારાયણ મંદિર, ડીએન હાઈસ્કૂલ આણંદ, કસ્તુરબા હાઈસ્કૂલ છે આણંદ, કેટલાક આ બધા સેન્ટર સાથે હું ક્લોઝલી રિલેટેડ છું. નોટ ઓનલી દેટ, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અત્યાર સુધી 1 લાખ યોગ ટ્રેનર બનાવે છે. 1 લાખથી આવતી 21 જૂન સુધીમાં, યોગ દિવસ સુધીમાં 10 લાખ યોગ ટ્રેનર બનાવવાની એમની પોતાની અપેક્ષા છે. અને એ સિવાય પણ અત્યારે અમે YCB એટલે કે યોગ સર્ટિફિકેશન બોર્ડ એના માટેની અમને સહાયતા મળી છે મોરારજી દેસાઈ યોગ યુનિવર્સિટી દિલ્હીમાંથી. તો અત્યારે અમારું યોગ બોર્ડ છે એમના સંચાલકો છે એમને સરસ મજાની થિયરી, પ્રેક્ટિકલ અને એની સાથે દર 20-15 દિવસે એની એક્ઝામ પણ લે છે. અને વિસ્તૃત રીતે યોગ સર્ટિફિકેશન બોર્ડ માટેની લેવલ 1, 2, 3 ને એ પ્રકારનું અમારા જે સિલેબસ મુજબ એ લોકોને ફ્રી ટ્રેનિંગ આપે છે. આ ટ્રેનિંગ કેટલાય રૂપિયા કરતાં પણ તમને વ્યવસ્થિત મળતી નથી. નિષ્ણાતો સાથે રહી અને આ ટ્રેનિંગ અમે આપી રહ્યા છીએ. આટલું જ નહીં, 21 જૂનનું પણ બહુ જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે. 21મી જૂને વિશ્વની અંદર જે લોકોની જરૂર પડશે યોગ ટ્રેનર પણ અમે આપી રહ્યા છીએ.
અત્યારે એવા કેટલાક યોગ ટ્રેનરો છે જે સ્વિટ્ઝરલેન્ડ સ્વીડનમાં અત્યારે આ જ પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે અને 21મી જૂનની તૈયારી કરી રહ્યા છે. આ બધી જ વસ્તુઓ અમારા યોગ બોર્ડ તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ એમાં લાભ લઈ શકે છે અને એની ટ્રેનિંગ લઈ અને પોતે પોતાનો શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી અને ભગવાન પરમાત્મા તરફથી જઈ શકે છે. આવી જે અમારી આ જે સંસ્થાની વિવિધ માહિતી છે એમાં દરેક લોકો જોડાઓ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ આ મારો નાનોતો પ્રયાસ છે. એ પ્રયાસમાં આપ સૌ સહકાર આપો. અત્યાર સુધી સહયોગ આપો છે, આવો આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. વંદે માતરમ.